કેમ છો? આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો. અને ગાઈઝ ઘરનું બધું જ કામ આપણે પતાવી દીધું છે. અને ગાઈઝ અત્યારે વાગવામાં થઈ ગયા છે 1 બીકોઝ મને આજે થોડું માથું એવું દુખતું હતું તો વ્લોગ નહીં લઈ શકી અને ઘરનું તો બધું જ કામ પતાવી દીધું અને કપડાં પણ વોશ થઈ ગયા. બસ હવે આપણે ફ્રી છે 1 વાગી ગયા એટલે હવે જમી લઈશું આપણે. બસ જમીને પછી જોઈએ આગળનું પ્લાનિંગ શું છે. હજી સુધી કંઈ ખબર નથી, જોઈશું આગળ શું થાય છે. સો સ્ટે ટ્યુન ગાઈઝ. હેર મસ્ત મજાના સુકાઈ ગયા છે. આજે હેર વોશ કરેલા હતા અને સુકાઈ પણ ગયા છે. તો જોઈએ બસ હવે થોડીક જ વારમાં ઓઇલિંગ એવું કંઈ કરવાનું હશે તો કરીશું, નહીં તો પછી રાખવું 1-2 દિવસ. આમ જ તમને લોકોને ખબર છે એટલા બધા હેરફોલ થાય છે કે હદ પાર વગરના. પહેલાં એમ થોડા મસ્ત હતા મારા હેર, મતલબ કે આટલું તો થતું હતું આટલું. હમણાં તો એકદમ સુશીલાબેન જેવા વાળ થઈ ગયા છે. એકદમ નાના અને નાના તો નહીં, લોંગ તો છે બટ હેરની થીક થોડી પતલી થઈ ગઈ છે. તો હવે આપણે છે ને હેર માટે કેર કરવી પડશે. એના માટે કોઈ સોલ્યુશન છે, કીધું છે એક હોસ્પિટલમાં જવાનું છે, જોઈએ એની ટ્રીટમેન્ટ ચાલુ કરવાની છે હવે થોડાક જ દિવસમાં. અમે લોકો થઈ ગયા છે બંને જણા રેડી અને ગાઈઝ અમે લોકો જઈ રહ્યા છે એક ફંક્શનમાં. સો એના માટે તમારે અમારો આખો વ્લોગ જોવો પડશે. સો સ્ટે ટ્યુન. સો ગાઈઝ અમે લોકો મસ્ત મજાના પહોંચી ગયા છે એક્સપ્રેસ વે ઉપર અને અમે લોકો હવે જઈશું અમારા લોકેશન પર. अपने ही रंग में ગાઈઝ અમે લોકો મસ્ત મજાના આવી ગયા છે અમારા લોકેશન પર અને બસ હવે અમે લોકો થોડીક જ વારમાં પહોંચી જશું અમારા લોકેશન પર. અમે લોકો મસ્ત મજાની પૂજામાં આવેલા હતા. આ પૂજામાં આવેલા હતા ગાઈઝ અમે લોકો આજે આવેલા હતા એક મસ્ત મજાના ફંક્શનમાં અને મેં કોને મળ્યા તમને બતાવું. હાય કરી દે. હાય બે છે ને એ મારી નણંદ છે. મોટા પપ્પાની છોકરી. સો ગાઈઝ મોટા પપ્પાની છોકરી તો જિગ્નેશના મોટા પપ્પા હો આજા ચલ ગુમ હો જાએ ઊંડે જરા હમ ભી ના જાને હમ હૈ કહા. સો ગાઈઝ અમે લોકો મસ્ત મજાના ફાઇનલી પહોંચી ગયા છે બરોડા અને ગાઈઝ અત્યારના વાગવામાં થઈ ગયા છે 1 વાગે અમે લોકો પહોંચી ગયા છે બરોડા. રાતના મસ્ત દેખાય એમ જોવા જાય તો. રાતના 2:30-3 વાગે આવેલો ને. હા દહેજ ગયેલા ત્યારે. હા બધું મસ્ત આમ રાતે દેખાય એમ લાઇટિંગ ને એવું બધું મસ્ત દેખાય એમ. ના આપણી લાઈફમાં જે બી થાય ને બધું સારું જ થાય. લોકો મસ્ત મજાના જે ફંક્શન હતું એ પતાવીને આવી ગયા છે અને ગાઈઝ અત્યારે વાગવામાં થઈ ગયા છે 2. સો ફાઇનલી અમે લોકો મસ્ત મજા આવી. બસ 2 વાગી ગયા છે. હવે સૂવાનો સૌથી વધારે ટાઈમ થઈ ગયો છે અને ઘણો સમય થઈ ગયો છે. તો ગાઈઝ આજના વિડીયોમાં આટલું જ હતું. જો તમને વિડીયો સારો લાગે તો લાઈક, કમેન્ટ અને શેર કરી દો. ચેનલમાં નવા હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરી દો. મળે એક મસ્ત મજાના વ્લોગની સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.